બરોડા મેડિકલ કોલેજના પ્રોફેસર દ્વારા વિદ્યાર્થીનીઓ સાથે અશ્લીલ હરકત કરવામાં આવી, જેને લઈને 13 જેટલી વિદ્યાર્થીનીઓએ ફરિયાદ કરી હતી. પરંતુ આ મામલે હવે આ દીકરીઓનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેને લઈને એબીવીપીએ રોષ વ્યક્ત કર્યો છે. એબીવીપી દ્વારા છોકરીઓના વોઇસ મેસેજીસ એટલે કે ઓડિયો ક્લિપ્સ જે સામે આવી છે તેને લઈને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે, જેમાં જણાવવામાં આવી રહ્યું છે કે આ મામલાને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, યોગ્ય કાર્યવાહી નથી થઈ રહી અને જેને લઈને એબીવીપી આજે મેડિકલ કોલેજના પ્રાંગણમાં પહોંચ્યું હતું. ડીન ઓફિસ ખાતે તેઓ આવેદનપત્ર આપવા માટે ગયા હતા, પરંતુ ઓફિસ ખાતે તાળા જોવા મળ્યા અને જેને લઈને એબીવીપીના કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. આટલી ગંભીર બાબત હોવા છતાંય યોગ્ય કાર્યવાહી નથી થઈ રહી અને તેને લઈને તમામ એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા ઉગ્ર વિરોધ દર્શાવવામાં આવ્યો અને જેને લઈને પોલીસ બોલાવવાની પણ ફરજ પડી છે. જો કે એબીવીપીના તમામ કાર્યકરો દ્વારા જણાવવામાં આવ્યું છે કે જ્યાં સુધી કાર્યવાહી નહીં કરવામાં આવે ત્યાં સુધી તેઓ વિરોધ ચાલુ રાખશે. વિરોધ પ્રદર્શન દરમિયાન મોટી સંખ્યામાં એબીવીપીના વિદ્યાર્થીઓ એકત્રિત થઈ ગયા અને ન્યાયની માંગ સાથે નારા લગાવ્યા. આંદોલનકારીઓએ આરોપ લગાવ્યો છે કે છોકરીઓની ફરિયાદ હોવા છતાંય આ મામલાને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, ને જે ખૂબ જ ગંભીર બાબત છે. આક્રોશિત પ્રદર્શનકારીઓ એબીવીપીના વિદ્યાર્થીઓ ઓફિસની બહાર ધરણા પર બેસી ગયા અને જ્યાં સુધી યોગ્ય તપાસ ન થાય, દોષિતો સામે કાર્યવાહી ન થાય ત્યાં સુધી વિરોધ ચાલુ રાખવાની ચેતવણી આપી. ઘટનાને પગલે વિસ્તારમાં તણાવ સર્જાયો અને જેને લઈને પોલીસ પણ ઘટના સ્થળે તૈનાત છે. હાલ સમગ્ર મામલે અધિકારીઓ દ્વારા તપાસની ખાતરી આપવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે. જો કે પ્રદર્શનકારીઓ ન્યાય મળ્યા સુધી લડત ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. આજે એસએસજી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની મેડિકલ કોલેજમાં ગઈકાલે આપણા સૌના ધ્યાનમાં જ છે કે 13 જેટલી બહેનોને વાઇસ ડીન એટલે અમૂલ ભાવે સાહેબ દ્વારા જાતીય સતામણી કરવામાં આવી છે એવો આરોપ લાગવામાં આવ્યો છે. ત્યારે આજે વિદ્યાર્થી પરિષદ મેદાનમાં આવ્યું છે અને વિદ્યાર્થી પરિષદની સ્પષ્ટ માંગ છે કે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને જો ગુનો થયો હશે તો એ સાહેબ પર યુનિવર્સિટી તંત્ર દ્વારા સ્પષ્ટ તપાસ થવી જોઈએ અને એક્શન લેવામાં જોઈએ. જ્યાર સુધી વિદ્યાર્થીઓને એમનો ન્યાય નહીં મળે ત્યાર સુધી વિદ્યાર્થી પરિષદ આ જંગ ચાલુ રાખશે, આ લડત ચાલુ રાખશે. જ્યારે વિદ્યાર્થી પરિષદ કોઈ બી જગ્યાએ આવેદનપત્ર આપવામાં આવે છે ત્યારે આપણે જોવા આવીએ છીએ કે તાળા જ હોય છે. આજે એ વસ્તુ આજે બી સ્પષ્ટ થઈ છે કે આજે વિદ્યાર્થી પરિષદ જ્યારે ડીન સાહેબને રજૂઆત કરવા આવ્યું છે ત્યારે અહીંયા તાળું છે, પણ જ્યાર સુધી ડીન સાહેબ અહીંયા નહીં આવે કાં તો યુનિવર્સિટી તરફથી કોઈ ઓથોરાઇઝ પર્સન નહીં આવે ત્યાર સુધી વિદ્યાર્થી પરિષદ અહીંયા જ બેસશે. કોઈ યુવતી અમારા કોન્ટેક્ટમાં નથી. જે 13 બહેનોએ છે એ લોકોને નામ લખ્યા વગર ડીનને કમ્પ્લેન કરી છે, એટલે ફેકલ્ટીમાં બી કોઈને ખબર નથી કે 13 બહેનો કોણ છે. તપાસ કમિટી રચાઈ છે, તપાસ થઈ પણ રહી છે, ત્યારે આ વિરોધ કેટલો યોગ્ય? હા, તપાસ થઈ રહી છે, પણ તપાસ કમિટી છે ને 7 દિવસ પછી બેસવાની છે, કારણ કે તપાસ કમિટીના જે હેડ છે એચઓડી છે એ મેડમ 7 દિવસ પછી આવવાના છે. એટલે પણ તપાસ કમિટીની રાહ થોડી જોવાની હોય, બહેનોને ન્યાય તો મળવો જોઈએ ને. તમને ખબર છે આ ફરિયાદ ક્યારે થઈ હતી? પરમ દિવસે આ ફરિયાદ થઈ હતી. ફરિયાદ 1 મહિના પહેલા જી, 1 મહિના પહેલા ફરિયાદ થઈ છે, પણ જ્યારે ફરિયાદ થઈ હતી ત્યારે ડીન દ્વારા કોઈ એક્શન લેવામાં આવ્યું નહોતું. એટલે બહેનોએ બધા પહેલા ફેકલ્ટીઝને કીધું અને ફેકલ્ટીઝે ડીનને કીધું, ત્યારે આ વસ્તુ બહાર આવી અને મીડિયામાં ત્યારે ડીન સાહેબે એક્શન લીધું એમને વાઇસ ડીનની પોસ્ટ પરથી હટાવવા માટે. વેદ ત્રિવેદી, MS યુનિવર્સિટી અધ્યક્ષ, એબીવીપી. એસએસજી મેડિકલ કોલેજમાં આવ્યા છે અમે, અને અમારી રજૂઆત એવી છે કે થોડા સમય પહેલાં બાળકીની છેડતી કરવામાં આવી છે આ કેમ્પસમાં, જે શિક્ષકે કરી છે અને એ બહુ મોટા નિંદનીય વાત છે. આવી મોટી કેમ્પસમાં આવી વસ્તુ ના થવી જોઈએ. એ થાય એનું કારણ શું હોય શકે કે પૂરી સિક્યોરિટીઝ નથી મળી રહી, સિક્યોરિટી કેમેરાઝ નથી મૂકી રહ્યા. અને અમારી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની એવી માંગ છે કે નિષ્પક્ષ તપાસ કમિટી બેસાડવામાં આવે અને જે પણ એનું રિઝલ્ટ આવે, અગર શિક્ષક સાબિત થઈ ગયો કે એને આ કામ કર્યું જ છે તો એના પર કડકથી કડક કાર્યવાહી કરવામાં આવે. અને નહીં થઈ આ વસ્તુ તો આગામી દિવસોમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ઉગ્રમાંથી ઉગ્ર આંદોલન કરશે, જેની પૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે. અમને આ ફરિયાદ અમારા મીડિયા થ્રુ જ મળી છે અને અમે બાળકીઓ છે જેને નોટિસ લખી છે, એમાં 13 બાળકીઓએ સાઇન કરી છે અને 13 બાળકીઓએ અનામી રીતે નોટિસ લખી છે અને પહેલાં ડીન મેમને મોકલાઈ હતી, પણ ડીન મેમે નોટિસ દેખી નહીં, ગણકારી નહીં એને. પછી એમને ટીચર્સ સાથે વાત કરી. ટીચર્સે જ્યારે કીધું ત્યારે જે શિક્ષક છે તેને ડિમોશન મળ્યું. અગર ડિમોશન મળ્યું છે શિક્ષકને તો આ ખોટી વસ્તુ કેવી હોઈ શકે છે? શું રજૂઆત અમે ડીન મેમને કરવા આવે છે, ડીને કરવા આવે છે, કૃપા ઠાકોર.